સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એસઓજી પોલીસે પ્રતિબંધિત વિદેશી સિગારેટ અને ઈ સિગારેટના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલ ગોડાઉનમાં દરોડા દરમિયાન પોલીસે કુલ 36.58 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે નઝીર જાવેદ શેખ ઉંમર વર્ષ 33ને ઝડપી પાડ્યો. આ જથ્થામાં 296 ફ્લેવર્ડ ઈ સિગારેટ અને 7,960 વિદેશી બ્રાન્ડની સિગારેટનો સમાવેશ થાય છે, જેમાં SSE, માર્લબોરો, ડનહિલ જેવી બ્રાન્ડ્સની સિગારેટો છે, જે પર હેલ્થ વોર્નિંગનો અભાવ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નઝીર શેખ મુંબઈથી ટ્રાવેલ એજન્સીઓ અને કુરિયર સેવાઓ દ્વારા પ્રતિબંધિત ઉત્પાદનો સુરતમાં લાવતો હતો. પછી તે આ ઉત્પાદનો અલથાણ, વેસુ, સિટીલાઇટ, પીપલુડ અને અડાજણ જેવા શહેરના ઉચ્ચ વર્ગીય વિસ્તારોમાં વિતરણ કરતો હતો. આ કેસમાં આરોપી સામે ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 અને સિગારેટ તથા અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ 2003 હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. આ ઓપરેશન સુરત પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનનો ભાગ છે, જે શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને વિતરણને રોકવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ સુરતના મહિધરપુરા, અઠવા અને વેસુ જેવા વિસ્તારોમાં એસઓજી દ્વારા દરોડા પાડી મોટી સંખ્યામાં ઈ સિગારેટ અને વિદેશી સિગારેટના જથ્થા ઝડપવામાં આવ્યા છે. આ પ્રકારના ઓપરેશન દ્વારા સુરત પોલીસ શહેરમાં ગેરકાયદેસર રીતે વેચાતી ઈ સિગારેટ અને વિદેશી સિગારેટના જથ્થાને ઝડપી રહી છે. આથી નાગરિકોને અનુરોધ છે કે તેઓ આવા ગેરકાયદેસર ઉત્પાદનોની માહિતી પોલીસને આપે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બને.